વાપરી બટી હા યાર તને આજ તો પોણસમાં જવું પડશે અજમાં પોણી વાળી હોય ને ત્યાં જવું પડશે હેડો. ના કાકા મારી વાત સાંભળો. હા આ બધાને મારું કાળું ભાના કર્મો પડ્યા દાગીના કેમ કે એના છોકરાને કરવાની છે હગઈ. હવે આ હોળી પર છે ને કોક એના છોકરાને કરવાની હગઈ તે પડ્યા ઘણા દાગીના. હા આપણે બે જણ ચોરી કરવા અને આ તને કને કીધું તો કીધું હોય મને વાત મળી છે. એવું હે હા તો કશું વધુ નહીં હેડો તો. અને હમણાં જ મારી માં હરખું ખાવા દેતી નહીં એટલે આ તો જો એ સાચું મારી હરખે ખાવા દે કોઈ સવારમાં ચા પીવા ચા નહીં હાલતી એની પેલા તો રખવા ચાલુ કરી દે. તાણ હા તે આ હેડો એમ કર આ તો આવો બસ પાવડો લઈને જઈએ એટલે કોઈ નિયમ ના પડે. સારું હેડો. હવે પેલા છોકરા પાસે એ બેઠા છે ને કાળુ બાના હા હેડો પાવડો લઈને જઈએ હેડો. હા સારું હેડો. હા તો જવું ના પડે પણ તારે પાછો મરી જાય ને એટલું ખાવા જવું હોય તારા લીધે પણ અમારે આ બધી રાતો લેવી પડે. હા તો તું ઉભર હું પાવડો લેતા વાડે. સારું જો હેડો તા. દાંતેડા બધું હોય પડી ગયો પાવડો તો મિલ્યો ને મને વીતા નહીં મોબાઈલમાં ઊંચો આવતો નહીં. હા પડ્યો ને કાકા કેટલી બધી વાર કરી છો રહેતા લેગડા એટલે આ પાવડો ગોતતો તો જડતો જ નતો એમ અને તે પેલા કાળું કાન ઘર ભાડ્યું હોય. તમે ટેન્શન ના લેવો કાકા આજ તો કાળું ગાના ઘરમાં ધાડ પાડવાની જ છે. હા તો એડો મેં પાવડો લઈને ગયો કોઈ ખબર નહીં પડે. એટલે લે તું ઘેર હેડ. તારા માસ્ટરનો ફોન હેડો, હેડો, વાંચી લે, લેડ ઘેર હેડ. તું કોઈ તો તારા માસ્ટરનો 2 દાડાથી ફોન આવે હેડ ફોન બધો મેલ. ફોન ઉપર લઈ આલ્યો તો ગેમ રમવું છે ભાઈ તમારી ભૂલ કે અમારી ફોન ઉપર લઈ આલ્યો તારા માસ્ટરનો 2 દાડાથી ફોન આવે અને ચમ તું તું નિહાલ તું ચમ નતો જીઓ. માં તો ગેમ રમવાની હોય યાર. ગેમ બેમ નહીં તો કાલે તો મારે આવવાનું લેડ તા નિહાલ હેડ જા ઘેર જા જા. હું વાળે જઈને આવું જા તું. એ ભૂગા હોય પાછો આય. હવે તું શાંતિ છે ઘેર જા. મારે એક તો કોમ છે વાડે તો ભેંસો જોઈને આવું અને તું ઘેર જઈને કહું ધોન રાખજે કોઈ ચોર બોર ના આવે. શું કીધું એ તો ઊંઘતો ને આ ફોનમાં ડોળા ના રાખતો. મેં કે બધું લઈ જાય તો નહીં ખબર પડે. અમે ફોન નું ચાર્જિંગ પડી તમે ફોન કેવો લઈ આલ્યો હોય ચાર્જિંગ એ તો ભલે રહ્યું અને તું તો જાગતો રહેજે ઘડીક. હું આવું એટલે ઘડા તું જા તું ઘેર જઈને ઊંઘતો નહીં પાછો. હું આવું રહો ભેંસો જોઈને વાડે જઈને આવું રહો. મારું બેટું અરે 2 જણા ચોરી કરવા ચોક ગયા હે જવું પડશે નક્કી. એટલે આ મગનભા આવે આ મગનભા ને કેવું પડશે. ઓય આવો મગનભા લડો આપણે એક સેકન્ડ જઈને આવો. એક તો એક તમારા જેવડા ધોતિયામાં હતા અને બીજો એક મારા છોકરા કરતા મોટો એક ભાઈ હતો. એને 2 વખત હોય કોઈક પાવડો હતો શિખર ભાગ્યા હતા. એને વાત કરતા હતા ચોરીની અને એમ કહેતા હતા કે કાળુભા એટલે હમણાં તો કાળુભા છોકરાના ઘરમાં હગઈ છે ને તો એને ઘરમાં તો દાગીના ને બાગીના જેટલું પડ્યું છે. તેમાં આપણે હવે કાળુભાને આપણે જોણ કરવી પડશે. હેડો એટલે મગનભા ઉભા રહો. તમે કોઈ નહીં મારી નાખે ઉભા રહો. એ ડોહો આ તો જાય રે જાય. એટલે ના કોઈ મારી નાખે લોડો આપણે જોણ તો કરવી પડે ને. આ ના આવે તો હું તો એકલો જઉં. જો જવા દે ડોહાને. હવે મારા ફીગોને જતા હું આટલો આખો દાડો ટાઈમ મળ્યો નહીં. આ છોકરાનું બધું દાગીના બાગીના લઈને આવ્યો છું. હવે એને થોડું બતાવતા હું બહુની હેરો લાવ્યો પણ તો સવારે બતાવીશ. કોમ્પ્યુટર તો એની ચિંતા થોડા પૈસા છે ને મારા ભાઈને કહું તે એની જોડે રાખે તો સારી વાત ના કરે નારાયણ ચોરી બોલી થાય માથું છોકરાનો અવસર બગડી પડે. મારા ભાઈને મળવું પડશે. રાજીભાઈ હા બોલો શું કરો છો?
આ મોબાઈલ ફેરતો તો. અલ્યા હવે આ ઉંમરે ભાઈ આપણો મોબાઈલ ના હોય તને ખબર પડે મને આપણા ઘેર અવસર આવે ને તું મોબાઈલ ફેરતો તને શરમ નહીં આવતી? ખબર છે તમારા ઘરે અવસર આવ્યો છે. બે 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 હું તને એક વાત કરવા આવ્યો બહુ ખબર છે તને? ના શેની વાત? હવે આપણે નિતેશની હગાઈ તો તને ખબર આપણે હોય તમારા છોકરાની. એટલે આપણે તો હગાઈ કરી આવ્યા. હા. એટલે આપણે એ વખત શું થયું એ વખત હતું લોકડાઉન. હમ. એટલે આપણે વહુ ઓલે દાગીના બનાયા નહીં. નતા કેમ કે કોઈ હોની ખુલ્લો હતો નહીં નહીં. અને છોને મને આપણે બે ભાઈ જે હગાઈ કરી દીધી. હોય. એટલે હવે વેવાઈને એવું કે રોટલાનું બોટલાનું રાખીએ હમ. અને દાગીના ને કે એવું તમે તમારા વહુ ઓલે લેતા હોય એટલે અમારા ઘેર થોડો ટીકા કરે બરોબર. હમ. એટલે આપણે સારું હવે જવું પડશે. એટલે હું દાદીનાની વાત તો જોયો તો પાટણ હમ. તે લાવ્યો છું. બરોબર. થોડા પૈસા લાવ્યો હા. બરોબર. આટલે ચાલી જાય ને હું નહીં બેઠો તમારા ભાઈ કાળુભાઈ. તું થોડી પણ સગવડ કરી રાખજે. ના ના હું સગવડ કરી રાખીશ મારી જોડે છે. કેમ કે આજ તો કોબીઓ લીધી હમ. પછી એક દોરો લીધો હોનાનો હોય. બરોબર. ને આ વહુ માટે એમને કરું દીધું. જો સારું છે હો. સારું હોય ને હા વજનદાર છે. હું એટલે તને બતાવવા જ લાવ્યો હતો. સારું સારું. બતાવતા હોઉં. અને થોડું જાગતો રહેજે. હમણાં બીજી બાજુ એક ચોરી પેલા પર આમ ખબર છે? હોય આપણે પેલા મેનલા. એટલે કહું તું કદાચ મારી મોત રાખજે. હું તો શેતર બેતર જો હોય ને હા. તો હમણાં 10 દાડા જાગતો રહેજે. હમ. બરોબર. હા. ભૂઈ ના જતો ભાવ ખકડત આ નહીં ઊંઘું, નહીં ઊંઘું. કારણ કે હું હમણાં એ શેતરના કોમે બહુ થાચ્યો હું અને આ છોકરો બહાર ભણવા જાય હમ. એટલે એ કોમે આવતો અને ગામમાં એક તો મજૂર મળતા નહીં, આલતા પૈસે આવતા નહીં. શું કરું? નહીં મળતો. એટલે એકલો ને એકલો માથું છું ને એટલે હમણાં બહુ થાક લાગે છે. એટલે હું હોઈ ગયો ને તો તું ખકડે ને તો જાગતો રહેજે. હા. હો. હા. અને તું ટેકો કરજે પાવ હમણાં હા મારે હું તમારા ભાઈ નહીં બેઠો કાળુભાઈ. તમારે ચિંતા નહીં કરવાની કોઈ. અને ઘર વહુને બધાને કહેજે હા. તૈયાર થઈ જાય. હા. હા હું મારા તો કહેવાય વહુ થાય એટલે સાચી વાત. અને તમે કહેજો કે વહુને કે હારા લુગડા બુગડા લાવી રાખે. હા. કે ઈ અમને ચોલ્લા કરે ને આપણો વહુ ચોલ્લો થોડી કરવા જાવ. એ ના કરશે. બૈરાનો વિવાદ કરે. હા. એમ કહેજે કે આમ વ્યવસ્થિત હારા લુગડા પહેરે. હારા લુગડા આડા દાડે નહીં પહેરતા. હા. ફાટેલા ને બાટેલા પહેરે છે એવું ના ચાલે. હા. આમ વ્યવસ્થિત લાવી આલજો. ના હોય પૈસા તો મને કહેજે હું લાવી દઈએ. હો. ના ના તમારા ભાઈ જોડે હું છે. હા. તો હવે તો હું ઘરે આડો પડું. આજ તો થાચી રહ્યો હતો. આ તમે કોઈ વાતે ગભરાતા નહીં. હા તો વાંધો નહીં. હો હું તો તમારે એવો કરીશ. હા તો હવે હું ઘડી ગાડો પડું છું. હા જો. બરોબર. તો આમ જાગતા રહેજો પાછા. હા હા. હો. એ હા. અને હા ભૂઈ ના જતા હું ના. હા નહીં હુઈ જાઉં. હા અને મોબાઈલ ઓછો ફેંદો આ નંબર ચડી જાય. હા હા. પછી દવાખાના ભરાઈને તોટાઈ નાખશો. એ હારું. જો આ તો ગોદડું લેવું નહીં. તાપ લાગે છે. ના ઘર પર આડું કરતા હું પાણી લેતા હું ત્યાં ઘર આડું કરી દેવા દે. પૈસા કોને હોય કોણ લઈ જવાનું? મને બીજી ઘડી પીવા દે. મોડા વાત પાણી પીશું. આ રાયડું ઓછું પાછું મારા હારું થોડું દેવું થઈ ગયું. આ જમતમ કરીને આ છોકરાને હગે પતાવી દઉં ને એટલે હું તો ગંગા નહીં નાખું. એટલે નહીં પી બીજી માર ના આખો દાડો હું બીજા પી કરવાનું. ભૂઈ જવા દેજે. સવારે પાછા એડા વેણવાના છે. બધું અહીં મેળ દઉં. જય માતાજી. એ મહાદેવ. આજ તો હારો તાપ છે ને બોલો. જય માતાજી. સુખ શાંતિ મારા છોકરાની હગે પતી જાય. બસ બસ પછી 12 મહિના ચેર લગન લેવો છે. હાલ તો દેવું થઈ ગયું. હાલ તો હવે હોઈ જવા દે. જય માતાજી. હું ગોદડું નહીં લેવું. મારા ભાઈ જોડે જતા રહું. તાપ લાગે હોય.
એમને કેમ ભાઈ હા કેમ ઊંઘ્યા છો તું ચમ બહાર આવ્યો પણ આ ઈકન ઘરમાં તાપ લાગતો રહ્યો એટલે હોય બહાર આવ્યો યાર પણ મેં તને કીધું તું એક પંખો ના ખાઈ દે તું ચમ આવું કરે પંખો ના ખાય તો સારું રે કોઈ મહેમાન બેહાડું હોય પંખો તો નખાવો છે આ 2 દાડામાં નખાવાનો છે સારું તો ભાઈ હુઈ જા તું જાગતો ઊંઘે પાવતું હા નહીં હુઈ જાઉં તું કુંભકરણ જેવું ઊંઘે મને ખબર છે નહીં હુઈ જાઉં સારું આમ જાગતો રહેજો તમે કોઈ ચિંતા ના કરો હા હું નહીં બેઠો એટલે ધોકો બોકો લાયો તો કમ હું લેતા આવું આ તો ધોકો લેતા હા પુત્ર પેલી બાજુ ઓવે પગડતા બરોબર હા હા એ તો તું ધોકો લાય હું પેલો કૂતરાને તગડતા હું હમ. અને તું જાગતો ઊંઘે મને ખબર જ તું કુંભકરણ જેવો હુઈ જાય નહીં હુઈ જાઉં મારા ઉપર વિશ્વાસ રાખો ભાઈ તું ધોકો લાય એટલે ધોકો હું પેલા કૂતરા તગડતા હું લાવજે ગોવા નહીં જતો મારા આખી રાત ભર ભર કરા હું એમને એક દાડો ટ્રેક્ટરમાં ભરી અને મેં લેવું પછી લાવજે ધોકો લો ભાઈ એટલે આ તો મરી જાય મારી અલા આવો તો ભાઈ પણ એને તગડવાનું હોય મરાય નહીં આપણને પાપ લાગે એને ખાલી તગડવાનું આ તો ચૂક વાગી ગયું તો કૂતરું મરી જાય એમ નહીં આવો જો ભાઈ આપણે ચોકન પતી જશે એક ધોકામ તો આપણે ચોકન પતાવવાનું કૂતરું હારું હેડ તું હુઈ જા અને તું વાર રાખજો પેલા તો હા હું વાર રાખું ચિંતા ના કરો હું તમારા ભાઈ નહીં બેઠો હાલ જ આવ્યો કૂતરો કોઈ તગડી. ચિંતા ના કરો ભાઈ હા હા તું પણ વાર રાખજે હું એમ કહું એ છું હા 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 જો કે ઓય એમ નથી બે હાથે આવડે એટલે એ બાપ મારા જપ કરીને ભોય બેઠો હોય. સવારે મારા પેરનું પહેરવાનું એડા વેરવાનું તને બે હાથે શરમ આવે એને બે હાથે શરમ આવે ને આપણે શરમ કરશો, શરમ કરશો જ નહીં. અને પેલી બાજુ જા. લાકડા બધું પટાઈ દીધું. આ બધું રમતાય. સમજી ગયા? પાટી પડી ને તો 14 દિવસે લેવો પડશે 14 દિવસે લેવો એના કરતા ભાઈ સુખથી ઘરમાં જઈને બીજા વાર હેડો કૂતરાનો ભરવા ના લેવા ભાઈ બટકું ભરે ને તો 14 દિવસે લેવો પડે લાલજી હા, બોલો. મારું વામું થયું તું વામું થયું તું કલટી ઉપર બેઠું છું બટકું ભરવા આવી જાય તમે આ છો ભાઈ એટલે આ માતાજીના રોગન ભાઈ અલા મને નથી ખબર પણ મારું વાળું આ તો પૂછવો છે કે પેલું શું કરે વામું થયું મને એમ નહીં ભાઈ મને નથી ખબર આમ તો ચોખા ભેગું પતાઈ નાખવાનો નહીં પતાવું આપણે ના મેન નહીં પડે હવે ભાઈ ના એવું હવે નહીં જોઈ હા એમની તને વાત કરું. હા બોલો હજુ હારું વાળ્યું. તમે ભાઈ લે, આમ આવે તારું બા. આ તો રાતે લઈને ઊંઘવું પડે. એમ નહીં હું બીજું લાવું આપણે ધાર્યું હવે રાખવું પડશે એટલે આ નહીં ધાર્યું આપણે પાપ નહીં કરવાના ના ના ધાર્યું રાખવું પડશે હવે ના ના એ તો પુત્રને ભગવાને આપણને વાર રાખે ચોથી વાર ચોક ચોર બોર આવે ને હા. તો ભહે આપણે મરાય નહીં એ આપણા ઘરનું ચોકિયા જ છે એમ બધા. નહીં ચોર આવે સાચી વાત તો ધોકો તો નાખવામાં આવે બીજું ધાર્યું રાખવું પડશે આપણે ચોર આવે એટલે આપણા હોય કોઈ ચોર ના આવે આપણે આ નાકામાં ઘર છે અને હવે કોઈ ચોરી બોરી કરવા ના આવે આ તો ખાલી જાગતા રહેવું સારું. જાગતા રહેવું પડે સાચી વાત ભાઈ આપણે નક્કી ના કહેવાય આવી જાય તાત્કાલિક એટલે કોઈ ચોરી ના કરે અને આપણે હોય બહાર જ ઊંઝ્યા છો બહાર કોઈ ઘરમાં ઊંઝ્યા અને આપણે બધું વસ્તુ ઘરમાં પડ્યું હોય થોડા પૈસા હોય તો વળી મિલ્યા છે આપણે ઓછે હું કરીને મૂવી દે અમે શું હાથ કાઢવાનું પેલા આદમી તું કેમ ગભરાય હું નહીં બેઠો હોય તું ક્યાંથી ભગવાનનું નામ લે હા. અને તારે બીડી પીવી હે ના ના હે ના હું નહીં પીતો અહીંયા પીતો હોય નહીં ને તો આગા ભાજી નાખજો વરા હું ના પીવું હા મને ખબર તો મળી હે તમે સોના બીડી પીવો છો પણ ભાઈ અમે હાથમાં આયા નહીં ના ભાઈ હું હાથમાં ના આવે ને પીવું એ દાડો ધોકા ભેગું ના કરે તો અમને ભાઈ લાગે ભાજી ના એ બીજા બધા ખોટા છે હું ના પીવું આ તો એ તો આ ઉપર વિશ્વાસ નહીં આવતો હું કોઈની વાત વાપરતો નહીં તને હા. ખબર હે ને હું જોઉં ને હા તો આજ કહું અને જોઉં અહીંયા તારો ટોકો ભાગી જવાનો છે હવે સુખ શાંતિ હુઈ જા હા અને તમે હું હુઈ જાઓ થાકી હેડો છું. પહેલા તમે હુઈ જાઓ હા હું હુઈ જઉં હો. એ હારું હું હવે હુઈ જાઉં છું હા હુઈ જા સવારે મને વહેલો ઉઠાડજે પાછો એ હા હા હો કોઈ ધોવા નાખજો હો એ- કોઈ આવે નહીં હા એ તો અવાજ થાય તો હું જાગી જાય એમ તો હા હું બેઠો છું
કાગડા ઊંઘ છે મારી ખબર હા હું એ હુઈ જાઉં. હા તો સુઈ જાય. મારી માતાજી. એટલે મારું બેટું કાળું ભાવ ઊંઝ્યા હે તો એ શું કરે ઊંઝ્યા મારા બેટા બે ભાઈ કેવા ઊંઝ્યા હે જઈને ઉઠાડવા પડશે. એટલે કાળું ભા એ કાળું ભા ઉઠો ઉઠો. લીલાભાઈ ચમ અત્યારે ભાઈ રાત લેવી પડી તાર એટલે મેં એવી એક વાત સાંભળી છે એક તો આપણે ચોક નહીં ચોક બે જણા એક તો ભાજીયા હતા તો કોણ હતા મારા બેટા તમારું ઘરનું નામ લઈ અને ચોરી કરવાનું કહેતા હતા. તારું જાય તારું સાચું કે હા તું તમારા ભાઈને કહો ઉઠાડો ઉઠાડો. ના એને હાલ ઉઠાડું. લીલાભાઈ હા આજથી પાટણ આજથી બધું જ લાવ્યો હું. હા તમે આજ બહુના દાગીના ને બાગીના ને થોડા પૈસા ને એવું બધું આજ જ ઘરમાં લાવીને મેલ્યું હોય. અને હાલ જ હું મારા ભાઈને કહીને આવી ઓય ઊંઘ્યો છું ને એ કે મારે ઓય ઊંઘવું છે તાપ લાગે છે ભૂઈ જતું છે. તમે આવી વાત લઈને આવ્યા મારું સારું કરશું હું લીલાભાઈ. તો તમે આમ ખાલી આમ આડોળે થો તો હું પેલી બાજુ હંતાઈ જાઉં ને તો બીજો એક ધોકો લાવો આપણે એક તો પેલા મોં પે હે ને ઘડી એક તો મારો. હા તો તમારે તમારે છેતરીને મારીએ. તમારા ભાઈને ઉઠાડીને ધોકો બોકો મંગાવો તો એવું કોક કરો હડો. આ એ તો કુંભકરણ આ તું વાતો કરે છે ને આ કુંભકરણની ભાઈ છે આજે. ઉઠાડો ઉઠાડો. લાલજી એ લાલજી અલા બોલો ભાઈ તમ જતા રહો છો. એ કુંભકરણ હું થયું ભાઈ? કુંભકરણ હા બોલો હું થયું? હા લીલાજી આયા જો બેસ વાત શું કરી લીલાજી બેસ. બેહો બેહો. આ લીલાભાઈ શું કહે હા બોલો. કે ચોકમાં બે જણા કોક હતા હા પછી તો કોઈ ભાજીયા હે પાવડો હતો હાથમાં. કોણ હોય ખબર નહીં પાવડો પાહો હાથમાં હે હા અને મારું નામ લેતા હતા કે કાળુબાના ઘરમાં દાગીના આયા હે એમના છોકરાની હગાઈ છે ને એમની વહુઓલે દાગીના લાયા હે અને આ મારા ઘરમાં ચોરી કરવાની વાત કરે છે. આ લીલાભાઈ વાપરી ગયા તમારા ઘરમાં મારા ભાઈના ઘરમાં ના થવા દઉં. એમ લાલજી શું કરશું તાર હવે અમને તો ઘરમાં પે ઘરમાં ફૂડીને મારીએ. તો તમે એક ધોકો લેતા આવો તો હડો. અને એમ લોકો કરો તો આ એક પડે હું બીજો લેતા આવું. હા તો જો તમે લેતા આવો ને, લીલાજી હા તમે વ્યવસ્થિત હંતાઈ દો ના હોય તો હું તમારા ભાઈને ભેગું હોઈ જાઉં હોય. એવું કરું છું હા તો એમાં ઊંઘવો તેમાં ને મારા ભેગું ઊંઘવો તો મારા ભેગું. હા આજ ચોરનો ફેસલો કરી ફેસલો કરી લેવાનો. લીલાજી. લાગતા રહેજો પા તમે તો એક તો નહીં હુઈ જવું ઉઠતા એટલે નહીં. તું કુંભકરણ તું ઊંઘવાનું ઓછું રાખ ભાઈ. તું યાર હું કઈનો જગાડતો તો લીલાજી જોયું ને તમે ઓવે આ તો અમે કેટલી ઘડી વાતો કરી તોય તમે ઉઠ્યા નહીં. તો તારા માથે મગની માથે મરી નહીં. અલા ભાઈ મૂંઝ્યો તો થાક એટલે પણ આવું તો ના હોય. તું કુંભકરણ જેવું ઊંઘે છે. અલા હવે નહીં જ બેઠો તમે ભાઈ. હવે હું બીજાવાનો. હવે હુઈ ના જતો બા. હા નહીં હુઈ જવો એમ હવે. કરો લીલાજી હા. તમે એના ભેગું ઊંઘો. તમે કે આરે હુઈ જાય ને પાછો ઊભો નહીં થાય ને તો ઉપાધિ લાગશે. હા કારણ કે આપણે બેન જોડી નાખી આવીએ. હા નહીં, હું- હવે આપણે ઘરમાં જાય એની પહેલા આપણે ઘરમાં જઈને આપણે પૂરી મારી. પેલું કૂતરાને મારવા ધોકું લાવે તો ને એ તો વાજ પડ્યું બરોબર? હા લીલાજી બરોબર. લીલાજી આવું લે જાડુ એક દે એક તોય એક મરી ધોકા જાય. રમ રમી જવા જો ફિનિશ આ તો કરી રાખો. લેવાના છે. બતાવી દેવાના. પછી તો એ તો પોલીસ ના તો હું પછી વળી એ તો ચિંતા કરવાની. લીલાજી હવે આપણે વાળ કરીને ભૂઈ જવાની વાત કરો. હા, જો તમે ધોકુલ તો લેતા હો હું ઢોકું લેતા ફરો ભાઈ. તો વ્યવસ્થિત હંતાડજે હાથમાં આવે એવું. હા હા હોવે એના કે ઝઘડો થાય શ્યામાળામાં તું લઈને આવા ના, ના, ભાઈ, એવું હું કરતો હશું. ભાજી જાય હું અને ઉઠજે પાહો. આનો ફૂમ કરાય તું ઉઠજે હજ હા હા સારું તું ધોકો લઈ આવી હું ઢોકર લઈને આવું હો ભાઈ. વ્યવસ્થિત હંતાડીને આવજે હા હા હો હટ હંતાડજે હટ. હા કોઈ બિયાતા નહીં હો. અને તું હટાય હા હું હાલ જ આવ્યો. લીલાજી પાણી બોણી પીવું ભાઈ. ના ના પાણી નહીં પીવું આ તો તમે કીધું તાણે જ. મારા ભાઈના ઘરમાં ચોરે થાય ને મારે બેહવું નહીં પડે. ભાઈ હા હું આવી ગયો ઢોકો લઈ. એટલે પણ વાય નતો લાવવાનો હંતાડવાનો હંતાઈ ના હતો. વાય તો ભાડી જાત આના ધોકે આપણા બૈરા ભાજી નાખશે. તો તું હવે વ્યવસ્થિત તો હંતાડે ને ધોકો હંતા. આ ધોકો તો આપણા બૈરા ભગાલ છે. લીલાજી આ જો આ જો, મોટી ભાઈ, કોથળી ઉભારો. પાણી બિલ લાવો જો. આઈડિયા. આપણે પેલી બાઇક ના પાસે મેલ દો. બાઇક ના આ પાસે બાઈક જ ચોરી જા હતો. એ સાચી વાત.
કોથળી રી, ઈ તો જેડે કૂતરી મેલતા નહીં, આવો. કૂતરી નહીં ભાઈ. આપણે ઓમો મેલ દો. હા તો જો સંડાસની લઈ લે. હા એમાં ખબર નહીં પડે એમને. હા જો તો તમે મેલતા આવો પેલા એટલે હેડ અને ફટાફટ આવતા હશું તો ઉપાધિ થાય તો ઓય. લેતા હાલ જ આવ્યો ભાઈ. જાગે છે જાગે પછી તો જતા રહે પાછા તાણ આ ને યાર મગજ જ કોમ નહીં કરે. આનો ઊંઘ કરે એક તો આપણે એક તો આવી રીત ના સાચી થાય વાત યાર શું કરવા મારે એના છોકરાનું હગું ગોતવાનું છે એક તો થઈ જાય ને તો હવે બધા દાગીના તો પડ્યા એ તો તિજોરી મેલ્યા. હારું તાણે તો આપણે શું થયું ભાઈ? હું મેલીને આવ્યો. મેલ્યું ને મેલ્યું. આમ હાથમાં આવી જાય ને હા હાથમાં આવી બસ જશે. તારે હેડો ત્યાં હવે લીલાજી એમના ટોટિયા ભાગી દેવાના છે હો. હા 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 જીવતા ના રહેવા ઉઠજો જોઈએ. બા, ઉઠજો. હા ઉઠી જઈશ. મારા ભાઈના ઘરમાં ચોરી થાય મારે ના બેહાય. હારું હા, હવે તો વિચાર હેડો. બોલ્યા ચાલ્યા વગર તારું ખબર ના પડે બીજું હોય. આપણી જાન તો પાછા વળી જાય આપણે પાછા વળવા દેવા નહીં પાડી જ દેવા બસ આ આવું ઉલટો. બસ લો તમે હા મારું 500 પાટણ હા